વગર વરસાદે બોટાદ જિલ્લાના 7 ડેમ, 20 તળાવ અને 200 જેટલા ચેકડેમ છલકાશે. બોટાદ જિલ્લાના સૌની યોજનાની બંને લિંક 2 અને લિંક 4 માં 1300 ક્યુસેક પાણી છોડાયું. મુખ્યમંત્રી રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારમાં સૌની યોજના મારફતે પાણી છોડવાની જાહેરાત કરી છે. ત્યારે બોટાદમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. જેને લઈને બોટાદ જિલ્લામાં નર્મદાનું પાણી આપવામાં આવતા જિલ્લાના 7 ડેમ, 20 તળાવ અને 200 જેટલા ચેકડેમમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઈ. ખેડૂતોના પાકને જરૂરિયાત મુજબનું પિયતનું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ પાણીથી ખેડૂતોના મહામૂલા પાકને જીવનદાન મળશે. ખેડૂતોએ કહ્યું કે જો પાણી ન છોડાયું હોત તો વિસ્તારનો 90% પાક નિષ્ફળ જવાની ભીતિ હતી. સરકારનો આભાર માન્યો. બોટાદ જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં 15 ઇંચ જ વરસાદ થયો છે, જેથી ચિંતા વ્યાપી હતી. પરંતુ હવે ડેમો છલોછલ થતા સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. ગોધરાના ચિત્રાખાડી ફળિયામાં ગંદકીને લોકોનો હલ્લાબોલ, અધિકારીઓ દોડતા થયા. ગોધરાના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં ગંદકી અને દૂષિત પાણીની પારાયણને લઈને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકોએ હલ્લાબોલ કરતા અંતે તંત્ર દોડતું થયું. ગોધરાના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં દૂષિત પાણી અને ગંદકીના ખડકાયેલા સામ્રાજ્ય અંગે અહેવાલ પ્રસારિત કરતા અધિકારીઓ હરકતમાં આવ્યા. દયનીય હાલતમાં જીવન વ્યતીત કરતા રહીશોની તકલીફો દૂર કરવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા. ગોધરા પ્રાંત અધિકારી, ગોધરા શહેર મામલતદાર, માર્ગ મકાન વિભાગ સહિત ગોધરા નગરપાલિકાના અધિકારીઓએ ખાડી ફળિયા વિસ્તારની મુલાકાત લીધી. ખાડી ફળિયા વિસ્તારની સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી જમાવડો થયેલા દૂષિત પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવાના પ્રયાસ કરવાની ખાતરી આપી. સાથે જ ખાડી ફળિયા વિસ્તારમાં ભૂંડના વધતા ત્રાસને લઈ ભૂંડ માલિક સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી. ફળિયા વિસ્તારમાં અર્બન સેક્ટર અને આરોગ્યની ટીમ પણ કામે લાગશે. દવાનો છંટકાવ કરી વિસ્તારમાં મેડિકલ ટીમ મોકલી સર્વે કરાશે. સ્થાનિકોને મેડિકલની તમામ સુવિધાઓ આપવામાં આવશે. જે પાણી પ્રાણીઓ પણ ન પીવે તેવું પાણી પીવા મજબૂર બન્યા ગોધરાના લોકો. પહેલી નજરે તમને આ દ્રશ્યો નિહાળીને લાગશે કે ગટર કે પશુઓ માટે પાણી પીવાની કુંડી છે તો કુંડી જ, પણ મજબૂરીની વાત એ છે કે ગોધરાના લોકો આ કુંડીનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. પશુઓ પણ આવું પાણી ન પીવે એટલું ગંદુ પાણી લોકો પીવા માટે મજબૂર છે. ગોધરા શહેરના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારોની હાલત ખૂબ જ દયનીય છે. દિવસભર મહેનત કરી જીવન નિર્વાહ ચલાવતા પરિવારને પીવા માટેની પાણી ભરવા માટે ખૂબ જ અગવડતાનો સામનો કરવો પડે છે. અહીં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી ઓછા ફોર્સથી આવતું હોવાથી રહીશોએ જમીનમાં ખાડો ખોદી કુંડી બનાવી છે, જેમાંથી નાના વાસણથી પાણી ભરવું પડે છે. અહીં રહેતા કેટલાક શ્રમજીવી પાસે પાણી ખેંચવા માટે મોટર નહીં હોવાથી રહીશોને ફરજિયાત આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. એક તરફ દૂષિત પાણી નિકાલની ગટર અને બીજી બાજુ પીવાનું પાણી ભરવાની લાઈન હોવાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. મહિલાઓનું કહેવું છે કે આ પાણીનો પીવો તેમજ જમવાનું બનાવવામાં ઉપયોગ કરવાથી બાળકો અને પરિવારના સભ્યો બીમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે નલ સે જલ યોજનામાં અહીં ફિયાસ્કો જોવા મળ્યો. ગોધરામાં નગરપાલિકાનું કામ એક સામાજિક કાર્યકરે ઉપાડ્યું. રાષ્ટ્રધ્વજ સાથે પશુ હટાવવાનું કર્યું શરૂ. ગોધરા શહેર પણ પશુઓના આતંકથી બાકાત નથી. ગોધરાના રોડ પર પણ પશુઓનો અડિંગો જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓ રોડ પર અડ્ડો જમાવી બેસી જતા અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે. પશુઓ જનતાને અડફેટે પણ લે છે, પણ પશુઓની આ સમસ્યા તંત્રને દેખાતી નથી. રોડ પર ઢોરના ત્રાસને દૂર કરવાનું કામ નગરપાલિકાનું છે, પરંતુ ગોધરાના સેવાભાવી નગરપાલિકાનું કામ પોતે જાતે શરૂ કર્યું છે. દરરોજ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ગોધરાની બજારોમાં બેસતા પશુઓને હટાવે છે. સેવાભાવી કૈલાશ કારિયાએ હાથમાં તિરંગો અને લાકડી તેમજ મુખમાં વિસલ સાથે ગોવાળ બની કામગીરી શરૂ કરી. કૈલાશભાઈ પોતે 2 દિવસ અગાઉ બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પશુએ તેઓને અડફેટે લઈ ઇજાગ્રસ્ત કર્યા. આ સામાજિક કાર્યકરના મતે કોઈ વાહન ચાલકને અજાણતામાં માર્ગ ઉપર પશુ અકસ્માતનો ભોગ બનાવે, જેનાથી અટકાવવા તેમને માટેની કામગીરી પણ એક રાષ્ટ્રભક્તિ જ છે, જેથી આ મુહિમ શરૂ કરી છે. ભાવનગરમાં રસ્તાના કામમાં પોલમપોલનો પર્દાફાશ. ભાવનગર મહાનગરપાલિકામાં રસ્તાના કામમાં ચાલી રહી છે પોલમપોલ. ઓડિટ વિભાગે રસ્તાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની પોલ ખોલીને રાખી દીધી છે. શહેરના 25 વારિયામાં વિવિધ વિસ્તારમાં આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે. વહીવટી પ્રક્રિયા મુજબ નિયત થયેલ ટેન્ડર કમિટી સમક્ષ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જ્યારે એજન્સીને કામ આપવામાં આવે છે ત્યારે ઓડિટ વિભાગના અધિકારી, સિટી એન્જિનિયર, કાર્યપાલક એન્જિનિયર અને ચીફ એકાઉન્ટન્ટની હાજરી હોવી જરૂરી છે અને તેમની સહી પણ ટેન્ડર પર કરવાની હોય છે. પણ મહાનગરપાલિકાના રોડ વિભાગે આવી કોઈ જ પ્રક્રિયા ન કરી અને સીધા જ દરખાસ્ત કરીને વીપી કન્સ્ટ્રક્શન એજન્સીને 2.34 કરોડનું કામ સોંપી દીધું, જે હવે શંકાના દાયરામાં આવ્યું છે. ઓડિટ વિભાગે તપાસ કરતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. એજન્સીએ કોઈ પણ નિયમના પાલન વગર જ રોડ બનાવી દીધા છે. આરએમસી પ્લાન્ટનું મટીરીયલ ન વાપર્યું હોવાનું અને એજેક્સ મશીનથી કામ કર્યાનું સામે આવ્યું છે. બીજી પણ અનેક ત્રુટીઓ સામે આવી ત્યારે હવે ઓડિટ વિભાગ આ મામલે કમિશનરને તપાસ રિપોર્ટ સોંપ્યો છે, જો કે હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય નથી કરાયો. ભાવનગરના રવેચી ધામનો પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો.
ભાવનગર શહેરમાં વિકાસ થઈ રહ્યા હોવાની મોટી મોટી વાતોના બણગા અને શાસકોની ઢીલી નીતિ અથવા તો અણઆવડતના અનેક દાખલાઓ પૈકીના કામનો નમૂનો સામે આવ્યો, જે પૈકીનું એક રવેચી ધામ રૂવાયા લેક ડેવલપમેન્ટ છે. ગુજરાત વિકાસ યાત્રાધામ બોર્ડે ₹4 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી અને આ બાબતે ફક્ત ને ફક્ત મહાનગરપાલિકાએ માત્ર આ કામનું સંચાલન કરવાનું, તેમાં પણ મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું. આ કામ એજન્સી દ્વારા 1 વર્ષમાં પૂર્ણ કરવાનું છે, જે કામ આજે પણ અધૂરું છે. આજે આ કામને 3.5 વર્ષના વહાણા વીતી ગયા છે, તેમ છતાં માંડ 70% જ કામ થઈ શક્યું. રવેચી ધામ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ 3.5 વર્ષે પણ અધૂરો છે. આ પ્રોજેક્ટમાં 5 સિટી એન્જિનિયર બદલાઈ ગયા છે, 3 ચેરમેન બદલાયા, 2 કમિશનરની બદલી થઈ ચૂકી છે, છતાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ત્યારે કોન્ટ્રાક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા છે. કલેક્ટર કચેરી મહાનગરપાલિકાને રજૂઆત કરીને આ કામમાંથી મુક્ત કરવા એજન્સીએ પત્ર વ્યવહાર કર્યો છે. તંત્ર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની નોટિસ ફટકારી છે, પણ આજ સુધી તેનું પરિણામ આવ્યું નથી. વહેલી તકે અધૂરા કામો પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી રહી છે. અમદાવાદમાં ધર્મની બહેનને મદદમાં મળ્યું આધેડને મોત. અમદાવાદમાં એક આધેડને ધર્મની બહેનની મદદ કરવાની મોતની સજા મળી. અગાઉના ઝઘડાની અદાવતમાં 7 મહિના બાદ રાણીપ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યાનું જાણવા મળ્યું. આરોપીએ છરી લઈને ઠાકોર પરિવાર પર હુમલો કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું અને 2 યુવક ઇજાગ્રસ્ત થયા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં નટવરજી ઠાકોર અને તેનો પરિવાર પર અજય ઉર્ફે સુનિલ ઠાકોરે છરી લઈને હુમલો કર્યો. નટવરજી પર છરીથી હુમલો કરતા કુંવરજીની બહેન કાજલબેન અને પિતા કાંતિભાઈ તેમજ બનેવી સુનિલ ઠાકોર જોડાવા વચ્ચે પડ્યા, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો અને કાંતિભાઈ પર છરીના 3 થી 4 ઘા ઝીકી દીધા, જેમાં કાંતિભાઈનું મોત નીપજ્યું. આ ઘટનામાં મૃતકનો દીકરો અને જમાઈ પણ ઇજાગ્રસ્ત થયા. મૃતકે આરોપીને ઠપકો આપી 2 થપ્પડ મારતા બદલો લીધો હતો. દેશભરમાં પારસીઓએ નવા વર્ષની કરી ઉજવણી. વલસાડમાં પણ પૂજા અર્ચના થઈ. દેશભરમાં પારસીઓના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. પારસીઓનું નવું વર્ષ એટલે નવરોઝ. દેશ અને દુનિયાભરના પારસીઓ નવા કેલેન્ડર વર્ષ 1394ના પ્રથમ દિવસને નવરોઝ તરીકે ઉજવણી કરતા જોવા મળ્યા. પારસીઓના સૌથી મોટા ધર્મસ્થળ વલસાડના ઉદવાડામાં પારસીઓએ પોતાના ઇષ્ટદેવ પવિત્ર આશદ બહેરામની પૂજા અર્ચના કરી હતી. ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. નવરોઝના દિવસે પારસીઓ પોતાના સ્વજનના આશીર્વાદ મેળવતા જોવા મળ્યા. પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરે પણ સમગ્ર દુનિયાના પારસી કોમ અને દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. સાથે પડોશી દેશોમાં અને દુનિયામાં જે અશાંતિ ફેલાઈ રહી છે તેને લઈને પણ શાંતિ સ્થપાય અને ભાઈચારાનો માહોલ સર્જાય તેવી પ્રાર્થના કરી. ભાઈની રક્ષા માટે સોના ચાંદીની રાખડી ખરીદવા લોકો થયા ક્રેઝી. રક્ષાબંધનને લઈને ભાઈની રક્ષા માટે બજારમાં રાખડીઓની ધૂમ ખરીદી થઈ રહી છે, ત્યારે આ વખતે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે સોના ચાંદીની રાખડી ખરીદવા ક્રેઝી થયા છે. અમદાવાદમાં સોના ચાંદીના ભાવ ઘટતા હવે બજારમાં સોના ચાંદીની ખરીદી જોવા મળી રહી છે. રક્ષાબંધનના પર્વ પર અમદાવાદના સોના ચાંદીની રાખડી ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. બહેનો પોતાના ભાઈ માટે રક્ષાબંધનના પવિત્ર તહેવારે સોના ચાંદીની રાખડી આપી રહી છે. માર્કેટમાં સોના ચાંદી માટે અવનવી વેરાયટી જોવા મળી. 10,000 થી લઈને 80 લાખની કિંમત સુધીની સોનાની રાખડી બજારમાં જોવા મળી રહી છે, જ્યારે ચાંદીમાં 50 લાખની કિંમતનો સ્ટોક આવ્યો છે. આ વખતે રાખડી ખરીદવા માટે જ્વેલર્સની દુકાનમાં સૌથી વધારે ભીડ જોવા મળી. બહેનો રુદ્રાક્ષવાળી, ઓમ ગણપતિ લખેલી રાખડીઓ વધારે પસંદ કરી રહ્યા છે. ઓમ, સ્વસ્તિક, હેપી બ્રધર, બેસ્ટ બ્રધર સહિતની રાખડીના વધારે ઓર્ડર મળી રહ્યા છે. પાકિસ્તાનની મહિલા 30મી વખત પીએમ મોદીને રાખડી બાંધશે. પાકિસ્તાનમાં જન્મેલી આ મહિલા સતત 30મી વખત પીએમ મોદીને રાખડી બાંધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો ભાઈ માનીને છેલ્લા 29 વર્ષથી રાખડી બાંધી રહેલી ફરી એકવાર દિલ્હી જશે અને પોતાના ભાઈને રાખડી બાંધશે. 19મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધવા દિલ્હી જવાની તૈયારી કરી રહી છે. આ સતત 30મું વર્ષ હશે જ્યારે કમર શેખ પોતાના ભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનનારી કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચી શહેરના એક મુસ્લિમ પરિવારમાં થયો. વર્ષ 1981માં કમર શેખે મોહસિન શેખ સાથે લગ્ન કર્યા. ત્યારથી તે ભારતમાં સ્થાયી થયા છે. વર્ષ 1990થી કમર શેખ પીએમ મોદીના સંપર્કમાં છે. કમર શેખ પીએમ મોદીને પોતાના ભાઈ અને પીએમ મોદી તેમને બહેન માને છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને કમર શેખ પોતાના હાથથી પીએમ મોદી માટે રાખડી બનાવે છે અને પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધે છે. બજારમાંથી રાખડી ખરીદતા નથી, પરંતુ દર વર્ષે રક્ષાબંધન પહેલા જાતે જ રાખડી બનાવી પીએમને રક્ષારૂપી રાખડીનો ધાગો બાંધે છે. આ વખતે વેલ્વેટથી રાખડી બનાવી છે, તેમાં મોતી અને જરદોશીનો ઉપયોગ કર્યો છે. બનાસકાંઠાની મૂકબધિર મહિલા હસ્તકલાની વસ્તુઓ બનાવી બન્યા આત્મનિર્ભર. મૂકબધિર મહિલાઓ માટે પ્રેરણા. આપ દ્રશ્યોમાં પોતાના હાથેથી અનેક હસ્તકલાની ચીજવસ્તુઓ તૈયાર કરતી જે મહિલાઓને જોઈ રહ્યા છો તે મહિલા કોઈ સામાન્ય મહિલા નથી, પરંતુ આ મહિલા મૂકબધિર મહિલા છે, જે તો ન બોલી શકે છે ન તો સાંભળી શકે છે. આજે પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હેતલબેન મોઢ. આર્થિક સંકટ હોવા છતાં હેતલબેન મોઢે હિંમત હાર્યા વગર પરિવારની જવાબદારી પોતાના શિરે ઉપાડી લીધી. પાલનપુરની જ એક સંસ્થા પાસેથી પોતે હસ્તકલાની તાલીમ મેળવી હસ્તકલાને જ પોતાના પરિવારનો આર્થિક સ્ત્રોત બનાવ્યો.
અલગ અલગ હસ્તકલાની ચીજવસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા. પોતાના હુનર આવડત થકી મહિને 10,000ની કમાણી કરી સ્વમાનભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી હેતલબેન મોઢ હસ્તકલાની અવનવી ચીજવસ્તુઓ બનાવી આર્થિક રીતે પગભર બન્યા. હેતલબેને હસ્તકલાની અવનવી ડિઝાઇનવાળી ડાયમંડ, મોતી, રુદ્રાક્ષ અને કાર્ટૂનવાળી રાખડીઓ સહિત ગિફ્ટ પેકિંગ જેવી 200 થી 300 પ્રકારની મનમોહક રાખડીઓ બનાવી છે. તેમજ 5 થી વધુ દિવ્યાંગ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કર્યું. ત્યારે મક્કમ મનોબળ અને દ્રઢ આત્મવિશ્વાસ આગળ શારીરિક ક્ષતિ પણ ઘૂંટણીએ પડે આ વાક્ય